हाय फ्रेंड, केम छो? मजामां? हूँ पण मजामां, तमे पण बधा मजामां हशो। तो आज आपणे जो कंकोड़ा वीणવાનું चालू कर्युं छे। आ कंकोड़ाना वेला छे, तमने बतावुं। जो आ बधा कंकोड़ाना वेला छे, एक લીમડાનું ઝાડ પાડ્યું હતું અને કાંટાને વાડ હતી, બરોબર। આ કાંટામાં કંકોડા વીણી અને ઓર્ગોનિક દેશી નેચરલ કંકોડા ખાવાની મજા ગામડે આવે ને મિત્રો, એવી ક્યાંય મજા ન આવે મારા કલેજા। આપ બધાને કંકોડા ખાવા હોય તો જરા કોમેન્ટમાં જણાવજો। તો કાલે કંકોડાનું ચાક કરવાનું છે, આજ સાંજે થાય તો આવી જાઓ મારા કલેજા। જો આ એક મોટું કંકોડું આપણે મળવાનું છે। જો આ મોટું કંકોડું છે। જો આ 15-20 મળી જાય ને તો મજા આવી જાય। બહુ સરસ આનું શાક બને। તો આવો મારા વાળા ગામડે આપણી વાડીએ કંકોડા ખાવા। તો સૌને જય માતાજી, હર હર મહાદેવ। શ્રાવણ મહિનો છે, આ ચોળી છે, આ માંડવી છે, આ બધું થોડું થોડું આપણું ઘરનું દેશી નેચરલ બધું વાવેલું છે મારા કલેજા। કોઈ પણ ખાવું હોય તો આવી જાઓ। આ છે મારા ગામડાની મોજ। જો આ રીતે કાંટામાં આમ પગ મૂકી અને ધીમે ધીમે ધ્યાન રાખતું હાલવું પડે, તે મારા વાલા કંકોડા ખાવા મળે। જો અહીંયા એક પાકલ છે, તમને બતાવું। જો અહીંયા એક પાકલ પાકી ગયો, તો આપણે એના બી લઈ લઈશું। જો આ બધા કંકોડા જ છે, એક અહીંયા બી પાકલ, તમને એનો બી બતાવું। અને આટલા આપણને થોડા કંકોડા મળ્યા છે, 1-2 પાકલ પણ મળ્યા છે। જો આ એના બી હોય, એકદમ કમળનું ફૂલ ખીલે ને એવી રીતે એનું આમ કાંટામાં લઈને બધું લેવું પડે। જો આના બી હોય એકદમ લાલ ઘૂમ ચોળ નેચરલ। તો આમ કંકોડા વીણવામાં, કંકોડાનું શાક ખાવું હોય તો આ રીતે વીણવા પડે કાંટામાં। જો આ એક બીજું પાકલ છે, પણ ઘણા બધા પાકી ગયા। જો 1, 2, 3, તો આપણે એ બધા તોડી લઈશું, પછી એના બી ભેગા કરશું। પછી આવતા વર્ષે ક્યાંક સારી જગ્યાએ વાવી તો કાંટા ન ખાવા પડે। તો આ રીતે દેશી કંકોડાનું ચાક ખાવા મળે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મજા આવી હોય મિત્રો, તો વિડીયોને લાઈક, શેર અને ફોલો કરતા રહેજો। યુટ્યુબની અંદર આપણે પણ આઈડી છે લાલજી કાઠિયાવાડી ચરખા કરી, તમને પણ જોજો, તમને બહુ મજા આવશે। ખેતીવાડીના અવનવા વિડીયો ઘણા બધા આપણે આવતા રહેશે, તો લાઈક, શેર અને ફોલો કરતા રહેજો।